આ ચૂંટણીનો બોધપાઠ એ છે મયુરભાઈ, વિપક્ષોનો વિકલ્પ ગુજરાત હવે શોધી રહ્યું છે, શાસકનો નહીં, વિપક્ષનો કોઈ વિકલ્પ સારો મળે તો ઠીક, નહીં તો જનતા સ્વયં સ્વીકારીને આગળ વધશે. અને ભારતીય જનતા પાર્ટી જો એમ માને કે ભાઈ તમારે એ વિપક્ષની બી જરૂર નથી, અમે શાસન જ એવું આપીએ, ધારો કે જે અત્યાર સુધી માની લો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એમને તો ઊભો ન થયું હોય, કાંઈક તો લોકોને મુશ્કેલી છે, એ મુશ્કેલી દુરસ્ત કરી દઈએ, વળી પાછી લોકપ્રિયતાની ચરમસીમાએ અમે આવી જઈએ, તમારી ઈચ્છા પૂર્ણ, તમારી જનતાની જે ઈચ્છા હોય, આકાંક્ષા હોય એવું અમે શાસન કરીએ તો અમથી પ્રજાને એવું નથી નાના ગમે એમ કોઈક વિરોધ પક્ષ તો હોવો જ જોઈએ. એમ સુશાસન હોય તો વિરોધ પક્ષની ક્યાં વાંધો છે, કુશાસન હોય તો વિરોધ પક્ષની જરૂર છે. સારું શાસન, રામ રાજ્યમાં ક્યાં વિરોધ પક્ષ હતો? તેથી નહીં તો ન કહો કે ભાઈ કોઈ વિરોધ પક્ષ, ના ના, શાસન જ રામ રાજ્ય છે, એમાં વિરોધ પક્ષનો ક્યાં સવાલ છે? તાળા અને કૂચીનો જન્મ નહોતો થયો, કારણ કે માણસમાં વિકારે નહોતો ને અવિશ્વાસ એ નહોતો.